પ્રોબેબિલિટી સેમ્પલિંગની ત્રીજી ટાઈપ છે ક્લસ્ટર સેમ્પલિંગ અથવા તો ઝુમખા પદ્ધતિ. હવે આ ક્યારે વપરાય છે? તો જ્યારે વ્યાપ વિશ્વ ખૂબ જ વિશાળ હોય અથવા તો એ ભૌગોલિક રીતે વિખરાયેલું હોય ને ત્યારે આપણે આ પદ્ધતિ વાપરીએ છીએ. હવે અહીંયા સેમ્પલ જે છે ને એ સ્ટેજીસમાં સિલેક્ટ થાય છે. ઓકે, એટલે એને મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ તરીકે પણ ઓળખાય છે. અને કેવી રીતે થાય છે તો આપણે એક ઉદાહરણથી સમજીએ કે ધારો કે મારે ભારતની સ્કૂલ ટીચર્સ છે એના હેડ ટીચર માટે અભિપ્રાય કેવો છે એ જાણવું છે. તો સૌથી પહેલા હું શું કરીશ કે ભારતના જેટલા સ્ટેટ્સ છે ને એના હું એક ચીટ પર નામ લખી લઈશ અને એમાંથી હું રેન્ડમલી અમુક સ્ટેટ સિલેક્ટ કરીશ. એના પછી હું જિલ્લાના નામ લખીશ અને એનામાંથી જિલ્લા સિલેક્ટ કરીશ અને જિલ્લા પછી હું તાલુકાના નામ લખીશ, તાલુકા સિલેક્ટ કરીશ અને એ પછી તાલુકાની સ્કૂલના દરેક સ્કૂલના નામ લખી લઈશ અને એમાંથી હું રેન્ડમલી જે છે ને એ સેમ્પલ સિલેક્ટ કરી લઈશ. અને એ સ્કૂલ જે છે ને એક ક્લસ્ટર તરીકે કામ કરે છે. બીકોઝ અહીંયા જે સ્કૂલ સિલેક્ટ કરીશ ને એની અંદર પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી એ દરેકે દરેક ટીચર્સ હશે. એટલે એ એક સ્કૂલ જે છે ને એ ક્લસ્ટર તરીકે કામ કરે છે. એટલે એને ક્લસ્ટર સેમ્પલિંગ મેથડ તરીકે ઓળખાય છે. થેન્ક યુ સો મચ.